દઈએ. પછી ડુંગળી નાખીશું. ડુંગળી નાખીને જય માતાજી મિત્રો. તો ફરીવાર તમારું મારા વ્લોગમાં સ્વાગત છે. અને આજે 12 વાગે વિડીયો શરૂ કર્યો છે. તો આજે બનાવવાના છે દેશી સ્ટાઇલમાં પાસ્તા. તો આ છે પાસ્તા. આપણે પાસ્તા લેવા છીએ અને ટમેટાં છે અને લીલા મરચાં છે અને આ છે પાસ્તાનો મસાલો અને હુકલ મરચાં છે, ડુંગળી છે. તો આજે આપણે દેશી સ્ટાઇલમાં પાસ્તા બનાવવાના છે. હું જે રીતે બનાવું છું એ રીતે તમે બનાવો એટલે તમને અલગ જ સ્વાદ આવશે. અને એવી રીતે આ પાસ્તા બનાવવાના છે. અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી નાખજો, બીજાને શેર કરજો. અને નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને અવનવા મારા વિડીયો આવતા હોય એ તમારી સુધી પહોંચી શકે અને નોટિફિકેશન દબાવી શકશો. એટલા માટે તમને વિડીયો હું મૂકું, અપલોડ કરું એટલે સીધે તમને ઘંટડી તમારે દબાવેલી હશે એટલે સીધું નોટિફિકેશન તમારે આવી જાય છે. અને આવા નવા વિડીયો જોવા માટે ડેઈલી માટે વિડીયો જોતા રહીજો. તો હાલો આપણે હવે શરૂ કરીએ. તો હવે મિત્રો આપણે પાણી ગરમ થઈ ગયું છે ને પાસ્તા નાખી દીધા છે અને હવે ઘડીક એને ગરમ થવા દઈશું. પછી આપણે ટમેટાં મરચાં બધું સુધારીએ છીએ. તો હાલો બન્યા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે તમને. હાલો મિત્રો, જુઓ હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, મરચાં લીલા અને ડુંગળી અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને પાસ્તા પણ ગરમ થઈ જવા મળ્યા છે કમ્પ્લીટ ને. તો હાલો હવે આપણે બનાવી નાખીએ. પાસ્તા કમ્પ્લીટ બફાઈ ગયા છે અને હવે આપણે હાલો મિત્રો, તો હવે આપણે નાખીશું તેલ. અંદાજે 5 પાવડા નાખી દઈએ.
2 3 4 5 નાખી દીધા છે. ઓલા 5 રસ લેતા સેન્ડલ બસ બંધ કરી દે. હા, હવે મિત્રો તેલ આવી ગયું છે. હવે આપણે આ મરચાં પાંદડાને નાખી દઈએ. પછી ડુંગળી નાખીશું. ડુંગળી નાખીને એને ફૂલ હલાવીશું. ડુંગળી ઘડીક હવે સડવા દેવું. ઘડીક સડવા દઈએ. હાલો, હવે ડુંગળી ફર્સ્ટ ક્લાસ સડી ગઈ છે મિત્રો. હવે નાખી દઈશું મરચાં. લીલા મરચાં. તો સરસ મરચાં ડુંગળી બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હવે નાખી દઈશું ટમેટા. પહેલાં ડુંગળી નાખવાની, પછી મરચાં, છેલ્લે ટમેટા નાખવાના. નકર ચડવામાં કેવરાવે એમ કહે છે બધા. મસ્ત બની ગયું છે. જો હવે ઘડીક સડવા દઈ. હાલો, ફર્સ્ટ ક્લાસ ગ્રેવી સડી ગઈ છે બધી, જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ. હવે આપણે નાખી દઈશું પાસ્તા. અને આમાં મીઠું, મરચું, હળદર બધું નાખી દીધું છે. તમને એમ થાય છે કે હા ઓરું લે ફોન, હા ઓરું લે. હાલો, પાસ્તા નાખી દીધા છે મિત્રો. હવે સરસ મજાના હલવા જ નાખીએ, પછી સડવા દઈએ. તો હાલો મિત્રો, ઘણા ખરા સડી ગયા છે અને આપણે નાખી દઈએ મસાલો. હવે પાસ્તાનો સ્પેશિયલ મસાલો આવે છે. એકવાર તમે આ પાસ્તા બનાવજો, મેં બનાવ્યા એમ, અને ખાજો. તમને એમ થાય કે વાહ ભાઈ વાહ, મનસુખભાઈ વાહ. એકવાર પાસ્તા બનાવીને ખાજો મિત્રો. હવે ઘડીક સડવા દઈએ આપણે, પછી તમને બતાવું. તો હવે પાસ્તા છે રેડી, જોઈ શકો છો. અને ફર્સ્ટ ક્લાસ બની ગયા છે. જો મિત્રો, પાસ્તા બની ગયા છે કમ્પ્લીટ, જોઈ શકો છો તમે. જો આવી રીતના પાસ્તા બનાવો એટલે તમે ખાતા નહીં ધરાવો એવા બની જાય છે. જો ફર્સ્ટ ક્લાસ બની ગયા છે. તો હાલો મિત્રો, કેવા તમને પાસ્તા લાગ્યા એ કોમેન્ટ કરજો. અને આ વિડીયો આપણે પૂરો કરવો છે, અને તમે પણ આવી રીતે બનાવજો. આખી તમે સ્ટેપ બાય સ્ટેપ જોયું. તો મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આ વિડીયો અહીં પૂરો કરવો છે. જય માતાજી.